ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી. તમે મારા વિડીયો જુઓ, ગમશે, મજા આવશે. ગુડ મોર્નિંગ, ફરી ગુડ મોર્નિંગ કરીથી ઘેર આવી જઈશું જુલાસણ અને દાદી આવીશું. ગુડ મોર્નિંગ જયેશ. ગુડ મોર્નિંગ પપ્પા. બાપાએ તો વહેલા કહી દીધું ગુડ મોર્નિંગ મારા બોલ્યા પહેલા, અને તો ફોન જોઉં છું. ગાઈસ માં નાવાનું બાકી છે તે હું નહીં આવું, ફટોફટ જઈ અને પછી મળીએ. ગાઈસ હું ધાબા ઉપર આવી જઈશું અને વાતાવરણ તો દેખો શું કરીશ. માં કાકીને કપડાં સૂકવી જા, મારી મમ્મી સૂકવા છે બતાવું. દેખો ગાઈસ, અને આમાં મમ્મી સૂકવા. હું તો વાતાવરણ બતાવવા આવી ગયા. અમે ધાબા ઉપર જ સૂકવીએ ગાઈસ કપડો. અમારે તૂટેલું ધાબું એટલે અમારું નહીં, એટલે અમારા બાપાનું. પોણી ટોકી એમાં કેટલી છે? એક, પેલી બીજી રહી, ત્રીજી અહીંથી દેખાય, પેલી રહી પીળા કલરની. અને મંદિર તો અમારે ઢગલો છે ગમ. અમારા ઘરની ટોકી 40 લીટરની. હા તો મંદિરે ઘણા બધા કહીશ ગમ. બાજુ મેં મંદિર જ છે. હા એ મંદિર જ છે મેરડીમાં. મસ્ત મસ્ત મંદિર છે અમારા ગામમાં જુલાસણમાં. મુલાકાત લેજો કોઈક દિવસ જુલાસણમાં. અને અમારે તો કપડાં સૂકાઈશું અને હું તો ધાબા પર ફરવા માંડીશું. ના મમ્મી સૂકવેરા એ અંગલો હું કહેવા પડું છું ગાઈશ. અને અમારે તો ધાબુ રમણ ભમણથી શું, પણ વરસાદ આવે ને એટલે કોઈ સાફ નહીં કરતું. નકો આમ તો સાફ કરી દઈએ. દેખો ગાઈસ ગાય માતા છે બે જઈશ. તૂટેલું ધાબુ કેવું છે. કોક આટલે હેડે ને, કાં તો વજનવાળું પડે ને તો પેલો ખાડો પડે ને એ તૂટી જાય એવો જ છે. આ દેખાય ને, આ દેખાય ને, આ એ ભૂઈ પડી જાય. અને આ પેલી પારી કરી હોય ને આવી પિરામિડ, એ તો અમે તોડાવી દીધી ચાંદની. કારણ કે કોક પડે ને તો ભાગ તમારનોમાં. અને અમારું મંદિર, આમાં તો વદરોનો ત્રાસ છે. જેવો બે જશે એમ. પેલી હોમી દુકાન છે, એ કામ બધી વસ્તુ મળે. અને અમે લુકડો સૂકવીને પછી નેચા જઈએ. માપા લાકડાની પીંલા હતો કપડાં સૂકવવા એટલે. ત્યાં રીતના ફૂગાવા માંડીએ એટલે લીલ વળવા માંડીએ વરસાદનું. દેખો જેવી ફૂગાઈ જઈશ. આ એકનો જ વધારે આવી, બાકી બધા નહીં આવી. વિર્યા આવો, અમે નીચે જઈએ છીએ, નીચે જઈને મળીએ. ગાઈસ ગાડલોનો ઢગલો. અમે ધાબા ઉપર ઊંઘીએ ને તો આ બધો ગાડલો પાથરીને ઊંઘીએ ગાઈસ. બાથરૂમમાં ભરી દીધો છું ફુવારો. અમારું ઉપર બધું જ છે, બાથરૂમ સંડાસ બધું જ છે ધાબા ઉપર. દેખો ગાઈસ, ધનિયા, કોથમીર, અને આમાં મમ્મી મિક્સ શાક સુધારે. રાતો લે હતા તો અમારા પપ્પા આદુ લાયા. આદુ ચેલાનું આવી મમ્મી? 50. આટલું 50 રૂપિયાનું? ઓ બાપ, આદુ એ 10 રૂપિયાનું આદુ? હા, બધું થઈને 50 રૂપિયાનું ગાઈસ. બધું શાક ભેગું થઈને. અને હું આ રીંગણ પડ્યું ફ્રીજમાં પડ્યું, પેલું રીંગણ
ગાઈસ ઉભા રહો, હું રીંગણ બીજા લેતી આવું એટલે અંદર મૂકી દે મમ્મી. ઉભા રહેજો હા ગાઈસ. રીંગણ કોઈને ભાવે છે ગાઈસ? રીંગણ અમે મિક્સ શાકમાં ખાઈ લઈએ, પણ એકલો હોય ને તો રીંગણ નહીં ભાવતા. એકલા આવું કાળો નહીં જ પડી જાય. હા અંદર મૂકી દઉં ને. ત્રણ મળે, એક પડ્યું હજુ. કરો ગાઈસ, મેં તો ઊંધું વાળ્યું ગાય. એક હજુ પડી તું પણ મન ના દેખવાડ્યું. આઈ રહ્યું છુપા રુસ્તમ નેકડી, છુપા રુસ્તમ. કોથમીની વાટકી લઈ લઈએ. કોથમીર સેજ પડી છે, પણ આ લાલ મરચો અમે ચલો બધો કર્યો છે ગાઈસ. મારા મમ્મીની સેવ મમરા લાવ્યા હવારે ચામો ખાવા. દેખો ગાઈસ, શાક સુધારસમાં મમ્મી આ રીંગણ મેલ દીધું. છુપા રુસ્તમ એક શાક સુધારસ ચોળી એટલું શાક અને કોથમીર. મારા મમ્મીની ફેવરેટ. મારા મમ્મી ના ગમે કોથમીર ના હોય. દેખો ગાઈસ, ગાઈસ અમે ટીવી દેખીએ. મારા મમ્મી શાક સુધારો, હું બેઠી ટીવી દેખતી હતી અને મોઢે ભૂખ લાગે તો કોક ખાઈશું અમે. કામ તો શ્રાવણ મહિનો ચાલે, હજુ ભૂખ નહીં લાગી કારણ કે અમે તો નહોતો ખાતો રેફળ બેફળ, પણ હવે થોડી કેડા રેફળ ખાઈએ ગાઈસ કારણ કે વીકનેસ જેવું લાગે થોડું થોડું, એટલે અમે તો નહોતો ખાતો પણ હવે ખાવાનું ચાલુ કરીશ થોડીક થોડીક, કારણ કે મારી ભૂખ વધી પડી ને તેમાં આપા બોલવા માંડ્યા તો થોડુંક ખાવું પડે એટલા માટે. ગાઈસ થેન્ક યુ સપોર્ટ કરવા માટે. દેખો ગાઈસ, દશામાએ દર્શન કરવા છીએ. ભાખરી, શાક, દૂધ, દહીં, ખીચડી અને ક્રીમ રોલ દેખાય છે. હજુ બીજા શું બીજા બોક્સમાં આ દીક્ષિત ઈવન ક્યારથી દીક્ષિતની મમ્મીએ બનાવ્યા ખાવા. મોતીચૂરના લાડવા અને પેલા લાડવા હતા પણ અમે કાલ ખાઈ ગયા. દહીં દેખો, દહીં ઘરનું દહીં, હવે દૂધ ડેરીથી લાવીને પછી દહીં જોવા છે. ખીચડી અને દૂધ, જેનું દૂધ ખાવ દૂધ, શાક બધો ખાવે જશે. ગાઈસ દેખો, રસોડું બસોડું લૂકી દીધું, વાસણ ઘસી દીધા, વસ બેસ તો કાઢ્યું અને તે હવે બધાને ગુડ નાઇટ કહી દઈએ. ગુડ નાઇટ જયેશ. ગુડ નાઇટ પપ્પા. મમ્મી ગુડ નાઇટ. શીતલ ગુડ નાઇટ. ગુડ નાઇટ ગાઈસ. જય માતાજી. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મારો વિડીયો ગમો તો બધા શેર કરજો. થેન્ક યુ વિડીયો જોવા માટે.